સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 4 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. તેના અનુસંધાને ચોથા ભાગમાં આપનું સ્વાગત છે. તેનું પહેલું વાક્ય, લાઈક મેની પીપલ who work to create humor, Walt took it very seriously. અન્ય લોકોની માફક કે જે લોકો આ જ રીતે અલગ અલગ પ્રકારના કાર્ટૂનિંગ કરતા હતા, તેમાં વોલ્ટે કાર્ટૂનિંગને ખૂબ જ ગંભીરતાથી લીધું. સાથે સાથે આ વાક્યની અંદર વુડ વર્ક ટુ ક્રિએટ હ્યુમર એટલો જે પાર્ટ આવેલો છે, ગ્રામરની દૃષ્ટિએ આ વાક્ય એડજેક્ટિવ ક્લોઝનું કહેવાય અને ફંક્શનની દૃષ્ટિએ આ પ્રકારના વાક્યને ડિસ્ક્રાઇબિંગ પર્સનનું વાક્ય કહેવામાં આવે, જેને લાલ રંગથી અલગ દર્શાવવામાં આવેલું છે. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. એ હર હંમેશ કોઈક કાર્ટૂનની સામે ખૂબ જ શંકાસ્પદ દૃષ્ટિથી ઉદાસ ચહેરે જોયા કરતા. શેને માટે? એટલા માટે કે એને વધારે સારું અને સુધારેલી આવૃત્તિ બહાર પાડી શકે. અહીંયા ગ્લુમીલી એ એડવર્બ છે અને તેમાં અંડરલાઇન કરવામાં આવેલી છે યલો કલરથી. તેમાં પ્રશ્ન કઈ રીતે બને છે? હાઉ વુડ હી ઓફન સીટ. ફરી એકવાર જોઈ લેશો. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી. હાઉ વુડ હી ઓફન સીટ. અહીંયા ગ્લુમીલી એ એડવર્બ તરીકે આપણી સામે આવેલું છે અને તેના દ્વારા વાક્ય પૂર્ણ થાય છે. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. To concentrate એટલે ના પર ધ્યાન કેન્દ્રિત કરવું. રેગ્યુલર વર્બ છે. Concentrated is the past tense and the form of past participle. In the same way, to improve એટલે સુધારો વધારો કરવો. Improved ઈડી લગા એટલે માત્ર ડી લાગે અને ભૂતકાળ ભૂતકૃદન બને એટલે કે પીટી પીપી. બંનેના નાઉન પણ તમારી સ્ક્રીન ઉપર આપવામાં આવેલા છે. કોન્સન્ટ્રેશન એકાગ્રતા અને ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. તેનો અર્થ એવો થાય કે વોલ્ટ એ તેની સાથે કામ કરનારા તમામ લોકોના જે કાંઈ મંતવ્યો હોય, તેમના પ્રતિભાવો હોય, તેનો અચૂકપણે સ્વીકાર કરતા, પરંતુ આખરી નિર્ણય તો તેઓ પોતે જ લેતા. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તે રીતે બટ સાથેની વાક્યરચના મૂકવામાં આવેલી છે. ગ્રામરની દૃષ્ટિએ આ પ્રકારની વાક્યરચના એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટની વાક્યરચના કહેવામાં આવે અને ફંક્શનની દૃષ્ટિએ આ પ્રકારના વાક્ય કે જે એક્ઝામમાં આપણને પૂછવામાં આવે છે એને કહેવામાં આવે શોવિંગ કોન્ટ્રાસ્ટ. બટ સાથેની વાક્યરચના શોવિંગ કોન્ટ્રાસ્ટની વાક્યરચના કહેવામાં આવે. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. Displeasure એટલે નાખુશી. વોલ્ટ જે છે એ એક કાર્ટૂન બનાવે અને કાર્ટૂન બનાવ્યા પછી એનું નિરીક્ષણ કરે. સંતુષ્ટ ન થાય એટલે એમનો જે ગ્રુપ હતું એ લોકોની સાથે એની સામે એ કાર્ટૂન રજૂ કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે અને એમાં જે કાંઈ પોતાની ટિપ્પણીઓ કહેવાય, કોમેન્ટનો અર્થ થાય ટીકા ટિપ્પણ, એવા ટીકા ટિપ્પણ કરવા માટે અનુરોધ કરવામાં આવે. હવે આ વાક્ય જુઓ તમે ધ્યાનથી તો ખ્યાલ આવશે કે આફ્ટર પછી વ્યુઇંગ એટલે વર્તમાન કૃદંત મૂકવામાં આવેલું છે અને વર્તમાન કૃદંત સાથેની આ વાક્યરચના જે છે એ વાક્યરચના સમયને રજૂ કરતી વાક્યરચના કહેવાય. એટલે એ ખાલી શબ્દોનો સમૂહ છે, ફ્રેઝ છે. તો આવા પ્રકારની શબ્દ રચના અથવા તો વાક્ય રચનાને શોવિંગ ટાઈમની વાક્યરચના કહેવામાં આવે છે, જે ગ્રામેટિકલી એડવર્બ ફ્રેઝ ઓફ ટાઈમ કહેવાય, પણ ફંક્શનની દ્રષ્ટિએ શોવિંગ ટાઈમની વાક્યરચના કહેવામાં આવે. વન આફ્ટર અનધર they spoke up, all echoing Walt's criticism. આ જે ભાવ રજૂ કરવામાં આવેલો છે એ ભાવ એવો છે કે વોલ્ટ પોતે જે ક્રિટિસાઇઝ કરે એને અસંતોષ હોય કોઈ કાર્ટૂન તરફ, તો તમામ લોકો વોલ્ટની હાએ હામાં હાએ હા અને નામાં ના રજૂ કરતા હોય એટલે ઇકોઈંગ શબ્દ વાપરવામાં આવ્યો
જેવો પડઘો વોલ્ટ પાડે તેવો જ સૌ પાડે. I can get rubber stamps that say, yes, Walt, he snapped. ખીજાતા. બધા જ એક જ સરખો ઇકોઈંગમાં જવાબ આપે તેને પરિણામે વોલ્ટ પોતે એમને જે પ્રકારનો પ્રતિસાદ જોતો હતો એ પ્રાપ્ત નહોતા કરી શકતા અને તેને કારણે એ એમને ખીજાતા અને તુરંત જ તેઓ અને પછી ધેન હી વિલ્ડ અને પછી એ પોતાનું વાહન ચલાવી અને નીકળી પડતા એન્ડ આસ્કડ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. જે પ્રોજેક્ટનિસ્ટ હોય એને એ પૂછતા કે તેનો શું વિચાર છે આ બાબતે, એટલે કે જેમણે જે કાર્ટૂન તૈયાર કરેલું છે એ બાબતે પ્રોજેક્ટનિસ્ટનો શું વિચાર છે. The man sensed that descent was in order. Descent, DIS પાછું SENT, descent એટલે વિચારભેદ. તેમાં અંડરલાઇન આપવામાં આવેલી છે ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર એટલા પાર્ટની છે. જો આટલા પાર્ટમાં એ રીતે અંડરલાઇન આપવામાં આવેલી હોય તો પ્રશ્ન કેમ બને? આપની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો તે મુજબ વોટ ડીડ ધ મેન સેન્સ, વોટ ડીડ ધ મેન SENSE. આઈ થિંક યુ આર ઓલ રોંગ. ડાયરેક્ટ સ્પીચમાં આપવામાં આવેલું વાક્ય છે અવતરણ ચિહ્નમાં. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર્ડ. આવા પ્રકારની આ જે વાક્ય રચના છે ડાયરેક્ટ સ્પીચમાં અપાયેલી છે તેમાંથી આપણે ઇનડાયરેક્ટમાં ફેરવેલું છે. લાઇટિંગ સાથે તમને રજૂ કરવામાં આવેલું છે અને એ ઇનડાયરેક્ટ કેવી રીતે બને છે આપની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. હી ડિક્લેર્ડ ધેટ. હી સાદો વર્તમાનકાળ છે એટલે થિંકનું ઇનડાયરેક્ટ કરીએ એટલે થોટ થાય. He thought they were all wrong. You એટલે ઘણા બધા સાંભળનારા હતા એટલે they were all wrong. આવું એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય. Walt just grinned. GRINNED. અર્થ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ રીતે દુઃખમાં થોડું હસવામાં આવે તેને ગ્રીન કર્યું કહેવાય. GRIN મૂળ ક્રિયાપદ અને ભૂતકાળ અને ભૂતકૃદન NNED સાથે કરવામાં આવે છે. ત્યાર પછીનું વાક્ય યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. તેનું ઇનડાયરેક્ટ પણ તમારી સામે મૂકવામાં આવેલું છે અને એ ઇનડાયરેક્ટ આવા પ્રકારનું થાય છે. હી સજેસ્ટેડ ધેટ. હી સ્ટીક એટલે ચોંટી રહેવું, તેનું ભૂતકાળ કરવું પડે ઇનડાયરેક્ટ કરીએ એટલે સ્ટક ટુ હિઝ પ્રોજેક્ટર. હી સ્ટક ટુ હિઝ પ્રોજેક્ટર. આવું તેનું ઇનડાયરેક્ટ થાય છે. Walt involved himself in everything. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. આ વાક્ય જે છે પેલું વાક્ય જુઓ, વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. બહુ ઓછા કલાકારો એવા હોય છે કે પોતાની જાતને તમામ જગ્યા ઉપર હાજર રાખતા હોય છે. શોમેન રાજ કપૂર કંઈક આવા હતા. વોલ્ટ ડિઝની પણ આવા જ હતા. તે તમામ બાબતમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ રાખતા હતા. ડ્યુરિંગ વન સ્ટોરી રેફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. મિકી માઉસનો જે ટીવી શો થતો હોય એનું એક કોન્ફરન્સ કરવામાં આવેલી હતી. તેમાં સ્ટોરીમેન એટલે વાર્તા કહેનાર વ્યક્તિએ પોઇન્ટર પોતાના હાથમાં રાખી અને એ બહાર દર્શાવી રહેલા હતા, અંડરલાઇન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેમાં બોલી રહ્યા હતા હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એક સાયકલ કેવી રીતે ચલાવી શકાય તેના વિશેની વાત તે રજૂ કરી રહેલો હતો. ત્યારે શું બને છે જુઓ. Now, when you get on your bicycle, he began. Walt stopped him. Change your bicycle to a bicycle, he said. આ વાક્ય શું કહે છે? Now, when you get on your bicycle, હવે તમે જ્યારે તમારી સાયકલ ઉપર સવારી કરો છો ત્યારે, એમ કરીને એણે શરૂઆત કરી. ત્યારે વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે તુરંત જ તેને અટકાવ્યો અને કહ્યું ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. એ કહે છે યોર બાઇસિકલ નહીં, ટુ અ બાઇસિકલ.
કારણ એ હતું, શું હતું, એની વાત હવે પછીના વાક્યમાં આવે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તમારી સાયકલને બદલે અ બાઇસિકલ એમ કહેવાનું. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. વોલ્ટ ડિઝની એ સ્ટોરી મેનને જણાવે છે કે યાદ રાખજો કે પ્રત્યેક બાળક એટલું બધું સદભાગી હોતું નથી કે તેની પાસે પોતાની બાઇસિકલ હોય. અને તેથી કરીને આગળના વાક્યમાં આપણે જે વાત કરેલી હતી એ વાક્યના અનુસંધાને નોટ યોર બાઇસિકલ પરંતુ ટુ અ બાઇસિકલ એમ કહેવાનું. હવે એ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરીએ છીએ. તો વોલ્ટ ઇન્સ્ટ્રક્ટેડ અથવા તો સજેસ્ટેડ પણ તમે રિપોર્ટિંગ વર્બ મૂકી શકો છો. તમારા સ્ક્રીન ઉપર મૂકવામાં આવેલું છે એ છે ઇન્સ્ટ્રક્ટેડ. વોલ્ટ ઇન્સ્ટ્રક્ટેડ ટુ રિમેમ્બર. આગળ રિમેમ્બર આપ્યું, ઇમ્પરેટિવ પ્રકારનું વાક્ય કહેવાય, એટલે કે આજ્ઞાર્થ પ્રકારની આ વાક્ય રચના. ટુ રિમેમ્બર કરી અને પછી આપણે ધેટ મૂક્યું. ધેટ કિડ, એવરી કિડ વોઝન્ટ, ઇઝન્ટનું રૂપાંતર થઈ ગયું વોઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ, ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓવન. આ રીતે એનું ઇનડાયરેક્ટ બનશે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડની જે કથા છે કે વાર્તા છે અથવા તો તેમણે જે ડિઝનીલેન્ડ બનાવેલું છે એ કદાચ અન્ય કોઈ પણ કરતાં વિશિષ્ટ છે, અલગ છે અને વધારે સારું છે. બેટર સાથેની વાક્યરચના જે મૂકવામાં આવેલી છે એ વાક્યરચનાને કહેવામાં આવે છે શોવિંગ કમ્પેરિઝનની વાક્યરચના. શોવિંગ કમ્પેરિઝન સાથેની આ વાક્યરચના ફરીવાર સાંભળી લ્યો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. આટલું જે વાક્ય આવેલું છે એ શોવિંગ કમ્પેરિઝનનું કહેવાય. ઇલસ્ટ્રેટ્સ એટલે વર્ણન કરવું. વોલ્ટ્સ વિઝન, વોલ્ટે જે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરેલું છે એનામાં જે વિચક્ષણ દ્રષ્ટિ હતી તેને એ રજૂ કરે છે. એન્ડ હી સ્ટબોર્ન એટલે તીવ્ર, જડ કહેવાય. આમ તો નેગેટિવ રીતે જોવા જાવ તો જડ, પરંતુ અહીંયા દ્રઢ નિશ્ચયના અર્થમાં છે. ડિટર્મિનેશન એટલે નિર્ણય અથવા દ્રઢ નિર્ણય. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, જેમાં તેઓ માનતા હતા તેવા તમામ પાસાઓને, જે વિચારો છે એને એમણે પ્રસ્તુત કરેલા છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. કેવી વાત કરે છે જુઓ. For years, વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ, વોલ્ટે એકદમ શાંત રીતે સતત પોતાના મનના વિચારો એની માવજત કરી અને એમાંથી જ એમણે ડિઝનીલેન્ડની રજૂઆત અથવા તો નિર્મિતિ જેને કહેવાય એ તેઓ કરી શક્યા. પોર્ટપોરીનો અર્થ તમારા સ્ક્રીન ઉપર આપવામાં આવેલો છે, જેનો અર્થ થાય છે અવ્યવસ્થિત વિચારોને સુવ્યવસ્થિત રીતે રજૂ કરવા. અને કંજર્ડ અપ, એક સંપ કરવું. એના જે અલગ અલગ વિચારો હતા તેમણે એક સંપ કરી અને રજૂઆત કરેલા છે. તેમના વિચારો એ એક કલ્પના હતી અને એ કલ્પના કઈ રીતે સાક્ષાત્કારમાં પરિવર્તિત થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે વોલ્ટ ડિઝની. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. But the idea of sinking millions of dollars, પરંતુ લાખો રૂપિયા, લાખો ડોલર્સ એ આવા પ્રોજેક્ટની અંદર, એટલે કે એ જમાનામાં આવા એમ્યુઝમેન્ટ પાર્ક ઊભા કરવામાં નાખવામાં આવે. ટુ સિંક એટલે ડૂબાડવું. ત્યારે કોઈને કલ્પના નહોતી કે ડિઝનીલેન્ડ એ એક દેશ વિદેશના લોકો માટેનું આકર્ષણનું કેન્દ્ર પણ બની શકે. અને એટલા માટે એ લખે છે કે એ ડૂબાડવાની વાત હતી પૈસા. મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક
ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. અને વોલ્ટ જે પ્રકારે વિચાર કરતા હતા એવા પ્રકારનો એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો એ સીમ્ડ સો પ્રીપોસ્ચરસ, મૂર્ખામી સબર. પ્રીપોસ્ચરસનો અર્થ થાય છે મૂર્ખામી સબર. એ એક ઘટના હતી that he wouldn't mention it to anyone, કે જેનો એમણે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિની સામે ઉલ્લેખ સુદ્ધા નહોતો કરેલો. he just quietly began planning. એમણે એ તમામ કામગીરી એકદમ શાંત ચિત્તે આપણી સામે રજૂ કરી. તો આવા આ વોલ્ટ ડિઝની સાથેનો ચોથો પાર્ટ એટલે કે ભાગ નંબર 4 આ યુનિટનો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને પછી આપવામાં આવેલી એક્સરસાઇઝ બહુ દિલથી કરજો, સરસ રીતે કરજો, ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો તેવી આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ.